ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે પાંડવોએ હિમાલય ઉપર જોઈ અને હાડ ગાળ્યા, આવું શાસ્ત્રોની અંદર બતાવવામાં આવે છે। અને આમ જોવા જઈએ તો પાંડવોએ યુદ્ધ કેના માટે કર્યું હતું? તો રાજ્ય ભાગ્ય માટે યુદ્ધ કર્યું હતું, પોતાનું રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરેલું હતું। યુદ્ધ કરી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી હિમાલય જઈ અને હાડ ગાળવાની શું જરૂર? હાડ ગાળવા માટે તો કઈ યુદ્ધ નહોતું કર્યું, જીત માટે યુદ્ધ કર્યું હતું। તો હાડ ગાળવાનો મતલબ શું થાય કે પરમાત્મા પિતા ધરતી ઉપર આવે છે ને, ત્યારે પરમાત્માની યાદમાં જે છે એ પરમાત્માની યાદથી, પરમાત્માની સેવાથી જે પોતાનું હાડ ગાળવું, મતલબ હાડી હડી સ્વાહા કરી દેવી, એક એક હાડકું પરમાત્માના યાદમાં, પરમાત્માની સેવામાં લગાડી દેવાનું છે। તો પરમાત્માની સેવામાં જે પોતાની એક એક હડી લગાડે છે એની યાદગાર છે કે હિમાલય એટલે ઊંચું ઊંચું છે, જે ઊંચી સ્થિતિ છે। હકીકતમાં પાંડવો એટલા ઊંચા નથી અને હિમાલય ઉપર ચડવાની વાત નથી, પરંતુ ઊંચું એટલે એની સ્થિતિ ઊંચી છે। તો આત્માની સ્થિતિ ઊંચી છે, તો એ આત્મા પરમાત્માની યાદમાં છે, અને યાદમાં છે એટલે પરમાત્માની સેવામાં પણ લાગેલી છે, અને પરમાત્માની સેવામાં પોતાનું આખું શરીર પણ પરમાત્માને સોંપી દીધું છે, એની યાદગાર છે। તો હિમાલય એટલે માઉન્ટ આબુની યાદગાર છે। માઉન્ટ આબુ ઉપર પરમાત્મા પિતા ધરતી ઉપર આવે છે ત્યારે માઉન્ટ આબુથી સેવા શરૂ થાય છે, અને માઉન્ટ આબુની અંદર બ્રહ્માકુમારીનું મોટું સેવા કેન્દ્ર છે। ત્યાં પરમાત્મા પિતાની યાદમાં હાડ ગાળવાનું જે મહત્વ છે, જે આધ્યાત્મિક રહસ્ય છે, એ હકીકતમાં હિમાલયનું નથી પણ એ માઉન્ટ આબુનું છે। અને હાડ ગાળવા એટલે કોઈ શરીરના હાડકા ગાળવાની વાત નથી, પરંતુ પરમાત્માની યાદમાં લીન થઈ અને જ્યારે વિનાશનો સમય આવશે ત્યારે તો કઈ ભોજન પણ નહીં મળે અને પાણી પણ નહીં મળે। જે પરમાત્માની યાદમાં રહેશે એને પરમાત્મા સાક્ષાત્કારની અંદર સુબી રસ પણ પીવડાવશે, અને એને ભૂખ તરસ કે આ દુનિયાની અંદર જે વિનાશ થાય છે એનો અસર પણ એના ઉપર નહીં થાય, કેમ કે પરમાત્મા ત્યારે એને સાક્ષાત્કારમાં લઈ જશે। અને પરમાત્માની યાદમાં રહેશે તો શરીરને તો ભોજન નથી મળતું, પરંતુ પરમાત્મા સુબી રસ પીવડાવી દે છે એટલે ભૂખ તરસનો અનુભવ નથી થતો, અને એ હાડ ગળી જાય છે। મતલબ કે લાસ્ટની અંદર જે તપસ્વી મૂર્ત આત્મા છે, જે ભગવાનની યાદમાં છે, એની સુરક્ષા પરમાત્મા કરે છે। અને હાડ ગાળવાનો મતલબ એવો છે કે એક એક હાડકું, એક એક શ્વાસ, આ પૂરું શરીર પરમાત્માને ત્યાગ, પરમાત્મા ઉપર સોંપી દેવાની વાત છે। ઓમ શાંતિ।